ઓહો, આ તો પાઈ નથી ખુલતા ખરેખર રાવણામાં મારું કાઠ પડે છે. અમલ પીવરી જાય છે વધારે પડે છે. 45 ડિગ્રી જેવો તાપમાન તો હાલ છે. હવામાન વિભાગે એમ કીધું છે કે 50-55 થવાનો છે. તારે શું થશે મારું? મારું બધું ગાડી ગાડી હોય ને તો સારું. એસી બીજી ઠાઠ કરીને તો આવારા કરી પણ અત્યારે કાઠું પડે છે. ઓહો, જોવા જો કાઠું પડી જાય છે મારે. એ પ્રભુ પ્રભુ. હાય રાવું છે આ તો ગોમ હમું ઓટો મારતા હું ઘણા દાડા સાથે તાપ પણ કેવો પડે છે ને શું કરવું જ નહીં હુજતું કોઈ એટલે મારી ભાખરી ચીજી તાપ એટલે કેવો મારી પડે આખી છે ઇજ્જત મારી આબરૂ મારી ભાખરી ચો છે. એ પ્રેમજી કાકા ઓ શું એકલા ને એકલા બોલો છો એટલે મારી આખી ભાખરી કોક લઈ ગયું છે. મારી ઇજ્જત કેવાય, મારી આખી આબરૂ કેવાય ગોમમાં. હે હોય પણ તમે પ્રેમજી કાકા શું વાત કરો છો પાઘડી કોઈ લઈ જાય ક્યાંક હવે પડી છે તો અહીંયા ફોઈ દીધે ના ના જો દેખાતી નહીં. હું આવ્યો તો રાવણેથી બરાબર. તમે ઘરમાં જોતા ઘરમાં મેલીને આયા છો ના ના ઘરમાં નહીં મેલી. મેં મેલી તી હોય મને ખબર છે. પણ કોઈ મેલી પરી હોત જોતા હોત ખરી કોઈ મેલી તો નહીં. ભરત હું check જોઈ કરતો. ના આવો તમને વિહરી જાય તો નક્કી ના રે આ તો ઘરમાં બરમાં મેલી હોય એમ મારે બધું ઘરમાં તો કોઈ લાગતું નથી. છોકરો કે ઘરમાં હશે પણ મને ખબર છે ને મેં ખાટલા મેલી છે. હે છોકરા હા ઘરમાં જોઈ નહીં મેં મેલી જ તી હોય. પણ હું શું કહું તમને ખબર છે હા કોઈ મસ્કરી નહીં કરી તમારી ના ના મારા પર કોક ચોરી નહીં જ્યું. આ તો ગોમમાં તમારું નામ છે પાછો હા તમારે મારું નામ છે, મારી આબરૂ છે એટલે કદાચ ચોરી રહે એમ. તમને નેસું ખલાવા માટે લઈ જાય ખરી પાછી મને તો એવું જ લાગે છે. તમે એમ કરો પેલું ગોમમાં જઈને પૂછતા હો હા પાછા તો ના મળે ને હા. પાછા ના હોય તો ફરિયાદ બીજી કરો પડી એ જ કરવું પડશે. મારે ફરિયાદ કરવી પડશે. પેલું ગોમમાં પૂછતા હો હું તો કોઈ બે ત્રણ જણા બે ત્રણ જણા તમારે હારી હેડવા વાળા હોય તો કદાચ તમારે નેસું ખલવા માટે આવું કર્યું હોય તો આવી વાત હાચી. હું પરગણા પાછી બેહો હા, તમે ઉઘાડામાં કોઈ ગોમમાં બેસી નાખો ના બેસી કરું ને તમે ગોમમાં પૂછતા હો, મારું કોમ છે એટલે હું દોરો થોડો ગોમમાં હારું તો રા બધી. હા તમે પૂછતા આવતું તો હવે મારું બેટું મારે જાવું તો પડશે જ. કેમ કે મારી આખી ઇજ્જત કહેવાય, આબરૂ કહેવાય ગામમાં. અને આના ઉપર કોઈક હાથ નાખે એટલે મારે પૂછવા જવું પડશે. હા હા આજ તો ટાઢું ટાઢું પાણી પીવું બરફનો કટકો લાવ્યો છે આજ તો અસલ ઠંડુ ઠંડુ પાણી પીવું. એ તો માદડો ખરી. એટલે માદડા આવો રાવણા મોથી પીડી શું આ ગાળવાનું ચાલુ કર્યું તે? એટલે આ ગાળ તો નથી બાપજી. અલ્યા તને શરમ આવે છે કે ને ફૂટા? આ તો ખરો ને આમાં બરફનો કટકો નાખ્યો તો કે નહીં એટલે થોડુંક ટાઢું પાણી કરતો હતો. જાઓ બેહો ઉપર બે હું મારે નથી. ચાલો તું મારી વાત હોભળ તું. હા તને શરમ આવે છે કે નહીં? તમે શું શું પૂરા મારે તને છોડતા આવડે તો પૂરા આખી ભાગડી લઈને આવતું રહેવાનું. એમ હા શેની ભાગડી મારી આખી ઇજ્જત તું લઈને આવ્યો, આબરૂ આખી. ઓહ મારું ઓળશું છે મેં ઇજ્જત લાવી તો મને તો ખબર નહીં. તમારી ભાગડી તું છોરીને આવતો રહ્યો કેને કીધું? તો તેને જ છોરી. ના આ રી મારે ભાગડી હું શું લે તમારે ભાગડી લઈ દઉં? તો મારી ભાગડી કોણ લઈ ગયું તાર? હવે ઈ તો મને શું ખબર, હું તો આપણે રાવણા થી આયા કે ને હા ડાયરેક્ટ આવીને ડાયરેક્ટ કેટલાય બરફનો કટકો લેતો હતો, થોડુંક ટાઢું પાણી પીશું. મારા મનમાં તું મસ્કરી યાદ છે કદાચ લઈ ગયો હોય. ના રે ના તમારે ખબર છે ને ભાગડે ની કેટલી આબરૂ છે. હા તો હું તેમ ચીવરી કહું છું છું. આડું ઈવીન હવે તમારે પર કોણ લઈ ગયું હશે? તો ગામમાં કીધું કેવું તું ને ચેક હશે કદાચ નક્કી ના કે છોકરું બીજું હાકા પાછું એટલે કરી હું તો ગયું. તારા કને આવ્યો તો પેલો મારા મનમાં તું લઈ ગયો છે. ના રે ના હું તો નથી લઈ ગયો હો. કદાચ મસ્કરી કરી હોય નક્કી ના રહે. ના ના હું તો છે એવી મસ્કરી તો ના કરું, ખબર છે ને તો તમને. હવે મારે ક્યાં આવું ગોતવા? એમ કરો હા ઘરે જ તમે ચેક કદાચ ખૂણા બોણા મારે મેલી- તો જોયું આખું ઘર ફેજી નાસી આમ તો. નથી ના તો પાછ મસ્કરી કરી હોય તો પાછા ક્યાંથી પડવું હો? ના પાછ હું કેસ કરવાનો છું. તો દંડા બંડા પડ્યા ફટાફટ બોલશો તમે. પણ મેં લીધી જ નહીં ને. હું તો તમે તાર કૂરો ને ચેક ગુચી જો લ્યો અમારે ઘરે અમારે નહીં ના ના કેવું. હું શું લ્યા તારા ઘરમાં ગોતું? આ તો તને કોરો છું પેલો. ના ના હું એવી મસ્કરી ના કરું. નથી કરી? ના ના
તો કેસ બીજો થાય તો વધો ને. કશું વાંધો ને તમે. હા હારું હારું હેડી હું બીજા પૂછું. એ હા એ હા મારો ઓળશો આ પ્રેમની ભાખડી કોણ લઈ ગયું પૂરું છે. હડો હવે ઈ તો આપણને શું ખબર, આપણે તો થોડુંક ટાઢું પાણી પીએ, અમે તરસ લાજી વેલ નહીં. એટલે આ માદળી કે મેં નથી સોર્યું. મારો બેટો ભાખરી છે. આ રાવણા મેં શીરી કીધા કંકુતરી આલે છે ચકતી ચોરી કરવી પડશે તાર મેળ આવશે નકર શેનો એ સંબંધ છોકરા હોય? ઓમા ઓમા હા શું સોર્યું લે તે ચોરી કરી શેની ચોરી કરી મેં? તો વાત તો કરે છે કે મેં સોર્યું છે. કે મેં તો કોઈ ચોર્યું નથી. તો શું વાત કરે છે? આ તો હું તો રાવણામાં જોતો હતા કંકુતરી વાળી તો હવે સંબંધ હાથવા કે ના હાથવા તો ચોરીની કોક વાત હોભળી મેં. કે મેં ચોરી ક્યાંય કરી ના નથી. ના કોને હમણે હોભળી કે ચોરી એટલે મારો કહેવાનો મતલબ એમ છે હા કે હવે આ બધા કંકુતરી તો હાલે હવે સંબંધ હાથવા સારું કરીને તો એમ ચોરીનો મતલબ કે ચકથી લાવવા પડશે એમ પૈસા. હા પૈસા લાવવાનું કે હે? હું મોસલિયા ચોરી કરું છે. અલા, મેં તો ચોરીની વાત હોભળી. તમને હું ચોર લાગુ છું કોઈ? ચોર તો નહીં લાગતો પણ આ તો વળી કદાચ ચોરી કરી હોય એમ. એટલે પણ તમને સોનને ને તમને શું શું એવું? એટલે ચોરીને એમ હતું હા કે મારી ભાગડી ચોરાઈ ગઈ હતી. તમારી હોય ઓહ મારું આખી આબરૂ કહેવાય મારી યાર. પોસ પરગણમ બેહવા વાળો હું મોણો. ઓય તેમાં મને તમે કહેત કે ચોરી હા, કરી છે. એટલે મારું કે ભાગડી ચોરી શું હતી એમ. ના ના હું પાઘડી ચોરતો હોય છું તમારી પાઘડી મારે શું કરવી છે કો? અને એટલે તમારી મેં તો તેમાં- આબરૂ કહેવાય. હા આબરૂ કહેવાય ને યાર. હા તેમાં મેં આ કીધું ચોરીનું કહેરો હતું એટલે. ના એ વાત તમારી સાચી છે. સારું હેડ તો કહો હતું. સારું હવે આ સંબંધ હાથ બહાર કરવું પડે. એ તો કરવું પૈસા તો લાવવા પડે. લાભ જ પડે ને તો. એટલે મારા બેટો છોકરો એમ કહે છે કે મેં તો ચોરી નહીં કરી. તાર ગામમાં કરી છીએ ચોરી. હવે આખા ગામમાં જો હું ફરી ફરીને કહીશ કે મારી ભાગડી ચોરાઈ ગઈ તો હું ગોડો ગણશે. હવે છેલ્લી તણી એમ કરું કેસ કરવું પડે એમ કરું. બીજું તો શું થાય. પોલીસ વાળાને ફોન કરું. હેલો હા સાહેબ, તમારે થોડું કોમ હતું મારે. આપણે ઘર બાજુ આવશો? હોય ઇમરજન્સી થોડું કોમ છે. સારું તો આવો ને ઓટો મારો. એ સારું હેડો હું ઘરે વાટ દઉં તમારી. એ હો હવે આખા ગામમાં પૂછ્યું હા બધું ચે નહીં. હવે સાહેબ આવે ત્યાં કમ્પ્લેન કરી દઉં કે ભાગડી ચોરાઈ ગઈ છે સાહેબ તો ગોચી આલો. સાહેબ આવે છે કે ચાલ મને આવતા હશે થોડીક વાત તો જુઓ. ઓહો સાહેબ બોલો બોલો આવરા બેહો બેહો. બેહો બેહો અહીંયા બેહો તમે મોટા કેવરો. મોટા જ કહેવાય પણ તમે તો સાહેબ છો યાર. ના ના કોઈ હોતો નથી. હા. શું કામ પડ્યું કો મારું? હવે સાહેબ આ તો તમે ઘરના હતા એટલે તમને હોય બોલાય નક તો હું પોલીસ થાણામાં આવો. બોલો બોલો. મારી બધી ભાગડી ચોરાઈ ગઈ છે. હે હા આબરૂ કહેવાય મારી. એ વાત એ હતી. તમે તો પોચ ગોમાં રામણામ બેહવા વાળા હા સોરે સોરે ભાગરી જ છોડી ખાલી. ભાગડી ચોર હવે લાઈ તો હું કરું મારા ઘરે પૈસા કોઈ ટોટો નથી. હા પણ એમ કે આ લઈ જવા વાળું કોણ છે? આવી મસ્કરી કોણ કરી? આવી ચોરી કોણ કરી? ભલે એ વાત હતી. તમારે ખાલી એ જ વિચારવું છે કે મારી હા હા આબરૂ ઉપર હાથ કોણ નાખ્યો હા કે શું ભાગડી સોરાઈ ગઈ. તમે નવી તો લાવો પણ હવે આ સોરાની લઈ જુ કોણ? લઈ જુ કોણ? એ એના હાથું સાહેબ તમને મેં બોલાયા. તો કહો હતો નહીં. હા આપણે ગમે અહીંયા ફરીને હું સોર ગુજી લાવું તમને. બસ તો આપણે આ કેસ લઈ લ્યો. હા તમે ગમે અહીંયાથી આ ચોર કાઢી નાખો. કહો હતો નહીં. પણ હું શું કહું ખબર છે? હમ આ જેડો લઈને ગયો ને તો બધા બીયા છે બરાબર. એટલે કોઈ ઘરે પતળો ભોટો પડ્યો તો મને આલો. ફોન કરો ને. હા તો આ રહ્યું હેડો મારું કામ છે. આ પાતળું આવું સાહેબ ચાલ છે. એ સારું હા બસ તારે એવું જોતું જ તું. હા તો આ લઈ લો. ઓની પાસે વાત બરાબર. હા ના કે શું ખબર છે? હા અમુક મોન છે ને એને થોડાક મારે આલવું પડે પછી એમ. હા થોડાક સર્વિસ તો કરવા પડે. એટલે તમને કોઈ એવું વેમ ખરો કે આ ભાઈ લઈ જાય એવું ખરું કોઈ વેમ તમારા માથે? હવે મારું બધું સાહેબ હું મારો વેમ હતો કે નહીં હા અહીંયા હું જઈને આવ્યો છું. એમ તો પણ અમુક તો નાયમ હોય ને પાછા એક જોતો બે તમે. જગ્યાએ તો જોતો હું હા પણ કે અમે તો નહીં લઈ ગયા. મેરી પાસે અમે થોડી ધમકી આલી હા કે હું પોલીસ થાણા કમ્પ્લેન કરીશ. હા તમે લઈ ગયા હોય તો હાથું હાથું કહો પરું હા ને મોર બોલ છે. હા
કે ના ના અમે એવી મસ્કરી ના કરે ને તમે તો મોટા મોણા કે પણ અમુક તો લઈ દો પાછું નેસું ગલાવવા માટે ના એ મોને પાછું. એ વાત સાચી પણ મારા બેટા મોન્યા નથી છે તો હવે એને મોને તો હું મનાવું. તો ઈ જ કરો ને. હા તો હું જોઉં મને હેડો. હારું તમારે હેડો. ગમ જ પેલો તું ડાયરી. તો જઈ આવો. પછી હું તમને ફોન કરું તમે આવો અહીંયા. સારું તો હારું. સારું લે હો. હા. હવે સાહેબ આમ તો લગભગ રસ્તો તો કાઢી નાખશે છે તો હોશિયાર ગમે અહીંયાથી રસ્તો કાઢશે બેટા પાહ પાડ્યા હોત તો સારું હતું કોદાડો ભાગડી ઉપર હાથ ના મેલે ફટાફટ ઘર ભેગું થવા દે તો ભાડે ને સારી વાત છે તારો ને તો ઘરે તારું એ ભાઈ હાય ને પડતા લ્યા બારે બારે ઓમ હા સાહેબ બારે ઓમ બારે. હા સાહેબ આવા ધંધા ચાર ના કરવા માંડ્યા છો કેવા ધંધા ચોરી ના. ક્યાં ચોરી કરી મેં તમે ચોરી કરી છે ને છે મેં તો કોઈ ચોરી નહીં તમે કરી એમને મોનો.